સુરેન્દ્રનગરમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજાનું આગમન। ત્યારે રાજ હોટલ નજીક અંડરબ્રિજના નાળામાં ઢીંચણસમાં પાણી ભરાયા। ત્યારે ભારે વરસાદને પગલે 60 ફૂટ રોડ ઉપર મોટું વૃક્ષ પણ ધરાશયી થવાની ઘટના સામે આવી હતી। ત્યારે ભારે વરસાદને પગલે વઢવાણ નાથા વોરાની શેરીમાં કાચું મકાન પણ ધરાશયી થવાની ઘટના સામે આવી હતી। ત્યારે જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર શહેરમાં રાજ હોટલ નજીક અંડરબ્રિજના નાળામાં તંત્રના પાપે ઢીંચણસમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો અને ભારે પવન સાથે વરસાદ વરસતા 60 ફૂટ રોડ ઉપર SN વિદ્યાલય નજીક મોટું વૃક્ષ ધરાશયી થતા રસ્તો બંધ થઈ જતા વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। તેમજ વરસાદને લઈને વઢવાણના નાથાવોરાની શેરીમાં આવેલા કાચું મકાન સતત વરસી રહેલા વરસાદને પગલે મકાન ધરાશયી થવા પામ્યું હતું। ત્યારે સદનસીબે કોઈ અનિચ્છનીય બનાવ સામે આવ્યો નથી અને જાનહાનિ ટળી હતી। ત્યારે સમગ્ર ઝાલાવાડમાં 14 જ કલાકમાં 11 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને મેઘરાજાએ વીજળીના કડાકા ભડાકા સાથે એન્ટ્રી કરી હતી। ત્યારે સુરેન્દ્રનગર વઢવાણમાં પણ વરસાદ વરસતા વાહન ચાલકો 2 મિનિટ થંભી જતા નજરે પડ્યા હતા। ત્યારે બીજી તરફ જિલ્લાના અન્ય તાલુકામાં પણ સારો વરસાદ રાતના સમયે વરસી રહ્યો હતો અને ફ્લડ કચેરીએ નોંધાયેલા વરસાદના આંકડાઓ પર નજર કરીએ તો સૌથી વધુ વરસાદ દસાડા તાલુકામાં 3 ઇંચ નોંધાયો છે। ત્યારે ચોટીલામાં 2 ઇંચ અને બીજી તરફ મૂળીમાં 2 ઇંચ, લખતર, લીંબડી અને વઢવાણમાં 1.5 ઇંચથી વધુ વરસાદ થયો છે। જ્યારે સાયલામાં 1 ઇંચથી પણ વધુ આકાશમાંથી પાણી વરસ્યું છે। જ્યારે અન્ય તાલુકાઓમાં વરસાદી ઝાપટા નોંધાયા છે। ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં પડેલા 1.5 ઇંચ વરસાદથી શહેરના આંબેડકર ચોક નજીક આવેલા રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા। ત્યારે સવારે પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ત્યારે ઝાલાવાડમાં હજુ પણ આગામી 2 દિવસ વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।